નમસ્કાર, જય શ્રી કૃષ્ણ ભક્તો। હવે જન્માષ્ટમી આવવાની છે અને આ જન્માષ્ટમીએ જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં ધન, સુખ, સંપત્તિ પ્રાપ્ત કરવા માંગે છે, જો કોઈ પોતાના જીવનમાં ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માંગે છે, તો તેને આ જન્માષ્ટમીએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ, જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। કારણ કે આ ઉપાય કોઈ સામાન્ય ઉપાય નથી, પરંતુ આપણા શાસ્ત્રોમાં આ ઉપાયનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે તમારી ગમે તેવી ઈચ્છા હોય, પછી તે ધન દોલત, સંતાન, ઉન્નતિ, સંતાન પ્રાપ્તિ કે કારકિર્દી વ્યવસાય સાથે સંબંધિત હોય, જન્માષ્ટમીની સિદ્ધ રાત્રિ તમારી બધી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે સર્વસમર્થ છે। કારણ કે ભગવાન માટે કોઈ પણ વસ્તુ મોટી નથી, બસ આપણે તેને યોગ્ય રીતે માનવું આવડતું નથી। તો આ વિડીયોમાં અમે તમને યોગ્ય વિધિ સાથે તે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે આ જન્માષ્ટમીએ તમારી ઈચ્છાઓને પૂર્ણ કરી દેશે। પરંતુ મિત્રો, તેના માટે તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી વચ્ચેથી ઝડપથી નહીં, પૂરો જોવો જરૂરી છે, કારણ કે વચ્ચેથી વિડીયો જોવાથી તમને યોગ્ય માહિતી પ્રાપ્ત નહીં થાય અને તમે આ જન્માષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી વંચિત રહી જશો। જન્માષ્ટમીના પવિત્ર અવસરે ઘરમાં સુખ સમૃદ્ધિ, રોગમુક્તિ, કાર્ય પ્રગતિ અને ધન પ્રાપ્તિ માટે ઘણા એવા પ્રભાવશાળી ઉપાયો છે, જે શ્રદ્ધા અને પૂર્ણ મનોયોગથી કરવામાં આવે તો જીવનમાં ચમત્કારિક ફેરફારો આવી શકે છે। આ ઉપાયો માત્ર વાસ્તુ દોષોને દૂર નથી કરતા, પરંતુ વ્યક્તિના મન અને આત્માને પણ શુદ્ધ કરે છે, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા કાયમી રૂપે બની રહે છે। રોગ મુક્તિ માટે તુલસીનું વિશેષ મહત્વ છે। દરરોજ સવારે 21 તુલસીના પાંદડા ગરમ પાણીમાં નાખીને આ પાણીથી ઘરના મુખ્ય દરવાજા, બારીઓ અને ખૂણાઓમાં છંટકાવ કરો। આ નકારાત્મક ઉર્જાને દૂર કરી ઘરને રોગમુક્ત બનાવે છે। સાથે જ તુલસીના પાંદડા ખાવાથી શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે અને મનને શાંતિ મળે છે। તુલસી માતાની કૃપાથી શારીરિક અને માનસિક રોગો દૂર થાય છે। ધન પ્રાપ્તિ માટે જન્માષ્ટમીની મધ્યરાત્રિએ પિત્તળના દીવામાં શુદ્ધ દેશી ઘી ભરીને 5 વાટ બાળો। દીવા પાસે લાલ રંગની શ્રી લક્ષ્મી અથવા ભગવાન કૃષ્ણની તસવીર કે મૂર્તિ સ્થાપિત કરો। દીવો બાળતી વખતે 108 વાર ઓમ શ્રી હંગ હ્રીમ કમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો। આ મંત્ર માતા લક્ષ્મીની વિશેષ કૃપાને આકર્ષે છે અને ઘરમાં ધન સંપદાના કાયમી આગમનનો દરવાજો ખોલે છે। દીવો બાળ્યા પછી તેને ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુએ સ્થાપિત કરો, જેથી આર્થિક સમૃદ્ધિ બની રહે। કાર્યક્ષેત્રે સફળતા અને પ્રગતિ માટે દરરોજ ભગવાન શ્રી કૃષ્ણના મંદિર અથવા પૂજા સ્થળે ચંદનનું તિલક લગાવો અને ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો ઉચ્ચાર કરો। આ મંત્રનો જાપ કાર્યોમાં અડચણો દૂર કરે છે અને ભગવાન ગણેશ તથા શ્રી કૃષ્ણની કૃપાથી તમામ મુશ્કેલીઓનું સમાધાન થાય છે। સાથે જ તુલસીની એક માળા અથવા માળાને હાથમાં લઈને આ મંત્રનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે। માનસિક તણાવ અને નકારાત્મકતાથી મુક્તિ માટે જન્માષ્ટમીના દિવસે ગાયને લીલો ચારો, ગોળ અને મીઠી રોટલી ખવડાવો। ગાયની સેવા કરવાથી મનને શાંતિ મળે છે અને શ્રી કૃષ્ણની કૃપાથી તમામ પ્રકારના તણાવ અને રોગો દૂર થાય છે। ગાયને ખવડાવતી વખતે ભગવાનને પ્રાર્થના કરો કે તેઓ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરે। સકારાત્મક ઉર્જા જાળવવા માટે ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવવા માટે તુલસીના છોડની નિયમિત સેવા કરો અને તેની આસપાસ 11 વાર પરિક્રમા કરો। તુલસીના છોડ પાસે દીવો બાળો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। આ ઘરને શુભતાથી ભરી દે છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા બની રહે છે। આ તમામ ઉપાયોને પૂર્ણ શ્રદ્ધા, શુદ્ધ મન અને એકાગ્રતા સાથે કરો। દરેક મંત્રનો ઉચ્ચાર પ્રેમ અને વિશ્વાસથી કરો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તેમના પર જ થાય છે, જેઓ સાચા દિલથી તેમની આરાધના કરે છે। જન્માષ્ટમીના આ ઉપાયો ન માત્ર તમારી સમસ્યાઓનું સમાધાન કરશે, પરંતુ તમારા જીવનને ખુશીઓ, સમૃદ્ધિ અને આરોગ્યથી પરિપૂર્ણ કરી દેશે। જન્માષ્ટમીએ દાનનું મહત્વ। જન્માષ્ટમીના દિવસે દાન કરવાનું અત્યંત મહત્વ છે, કારણ કે દાનથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। આ દિવસે કરેલું દાન ખાસ ફળદાયી માનવામાં આવે છે। જન્માષ્ટમીએ દાન કરવા માટે નીચેની વસ્તુઓ અને પ્રકારો ખાસ કરીને શ્રેષ્ઠ માનવામાં આવે છે, જે શ્રદ્ધા અને ભક્તિભાવથી આપવું જોઈએ। 1. ગાય અને ગૌશાળાને દાન। ગાય માતાને લીલો ચારો, ગોળ, ઘઉં કે જવ ખવડાવવું અત્યંત પુણ્યનું કામ છે, કારણ કે ગાયને શ્રીકૃષ્ણની શક્તિ અને સન્માન માનવામાં આવે છે। ગાયને દાન આપતી વખતે મનમાં એ ભાવ રાખો કે તમે ભગવાનના પ્રિય પ્રાણીની સેવા કરી રહ્યા છો। 2. બ્રાહ્મણો અને ગરીબોને દાન।
અન્ન, વસ્ત્ર અને ધનનું દાન કરો. ખાસ કરીને એવા બ્રાહ્મણોને ભોજન કરાવો જેઓ જન્માષ્ટમીના દિવસે વ્રત રાખી હોય કે ધાર્મિક અનુષ્ઠાન કરી રહ્યા હોય. આથી ઘરમાં આર્થિક સમૃદ્ધિના યોગ બને છે. 3. તુલસીના છોડનું દાન. તુલસીના છોડનું દાન પણ ખૂબ શુભ માનવામાં આવે છે. જો તમારી પાસે તુલસીનો છોડ હોય તો તેને એવા ભક્તને આપો જે તેની નિયમિત સેવા કરી શકે. તુલસી માતાની પૂજા અને સેવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. 4. બાળકોને માખણ, મિશ્રી અને ફળ. જન્માષ્ટમીના દિવસે બાળકોને માખણ, મિશ્રી અને ફળ ખવડાવવું શુભ માનવામાં આવે છે. આ ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની સેવાની સમાન માનવામાં આવે છે અને આથી જીવનમાં આનંદ અને સૌભાગ્ય વધે છે. 5. મંદિરોમાં દાન. મંદિરોમાં દીવો, ફૂલ, નૈવેદ્ય, ભોજન અને અન્ય પૂજા સામગ્રીનું દાન પણ અત્યંત ફળદાયી છે. જન્માષ્ટમીના દિવસે દાન કરવાથી પુણ્યની અસર 7 જન્મો સુધી મળે છે અને મનુષ્યને સાંસારિક તેમજ આધ્યાત્મિક બંને પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. આ દાન શ્રદ્ધા અને પ્રેમથી કરો. દાન કરતી વખતે આ સંકલ્પ લો કે આ દાન માત્ર પોતાના માટે નથી, પરંતુ સમાજ અને ઈશ્વરની સેવા માટે છે. આવા દાનથી જીવનમાં ભગવાનની કૃપા હંમેશા બની રહે છે અને મનુષ્યનું ભાગ્ય ચમકે છે. ધનિયાનો ઉપાય. જન્માષ્ટમીના દિવસે ધનિયાનો ઉપાય અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. કારણ કે આ દિવસ ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો પર્વ છે અને ધનિયાનો સંબંધ લક્ષ્મી અને કૃષ્ણ બંનેની કૃપા પ્રાપ્તિ સાથે જોડાયેલો છે. આપણા પ્રાચીન ગ્રંથો અને લોકમાન્યતાઓમાં એવું વર્ણન છે કે ધનિયો માત્ર રસોઈનો મસાલો નથી, પરંતુ તે સૌભાગ્ય, સમૃદ્ધિ અને ઋણમુક્તિનું એક અદ્ભુત પ્રતીક છે. માન્યતા છે કે જન્માષ્ટમીની રાત્રે જ્યારે 12 વાગે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થાય છે ત્યારે ધનિયાનો ઉપયોગ ખાસ વિધિથી કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ થાય છે. આ દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી અને પૂજા સ્થળે ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા કે બાળગોપાલનું સુંદર શ્રૃંગાર કરી તેમને ઝૂલામાં વિરાજમાન કરો. હવે એક સ્વચ્છ થાળીમાં સાબુત લીલો ધનિયો કે ધનિયાના બીજ રાખો અને તેને પીળા કપડામાં બાંધી દો. સાથે તેમાં થોડી મિશ્રી પણ નાખો. આને તમારા હાથમાં લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો અને ભગવાનને અર્પણ કરો. પૂજા પૂર્ણ થયા પછી આ ધનિયાને ઘરના અનાજના ડબ્બામાં રાખો અથવા ધન સ્થાને સ્થાપિત કરો. માન્યતા છે કે આથી વર્ષભર અનાજ અને ધનધાન્યની કમી નથી રહેતી. કેટલીક પરંપરાઓમાં એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે પૂજેલો ધનિયો બાદમાં હળવા ગરમ પાણીમાં નાખીને ઘરના મુખ્ય દરવાજે છાંટવું જોઈએ, જેથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. ધનિયાનો આ ઉપાય એટલે ફળદાયી છે કારણ કે તેમાં પૃથ્વી અને જળ તત્વની પવિત્ર શક્તિ હોય છે, જે ભગવાન શ્રીકૃષ્ણના ચરણની ધૂળ અને તુલસીદળની જેમ શુભ ફળ આપનારી માનવામાં આવે છે. રાત્રે ઝૂલો ઝૂલાવ્યા પછી જો આ પૂજેલા ધનિયાને નાના બાળકોને તાવીજમાં બાંધીને પહેરાવવામાં આવે તો નજર દોષથી રક્ષણ મળે છે. આ રીતે જન્માષ્ટમીએ ધનિયાનો આ સરળ પરંતુ ચમત્કારિક ઉપાય તમારા જીવનમાં સમૃદ્ધિ, સુરક્ષા અને આધ્યાત્મિક શાંતિ લાવે છે. ધનિયાની પંજીરીનો ઉપાય. જન્માષ્ટમીના દિવસે ધનિયાની પંજીરીનો ઉપાય અત્યંત વિશેષ અને શુભ માનવામાં આવે છે. કારણ કે આ પ્રસાદ ન માત્ર ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય છે, પરંતુ તેનું ગહન ધાર્મિક અને ઉર્જાત્મક મહત્વ પણ છે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે જ્યારે ભક્તો ભગવાનને ઝૂલામાં ઝૂલાવે છે ત્યારે તેમને ભોગ તરીકે અર્પણ કરવામાં આવતી વસ્તુઓમાં પંજીરીનું સ્થાન સર્વોચ્ચ છે, ખાસ કરીને ધનિયાની પંજીરી, જે ધન, સુખ, સમૃદ્ધિ અને ઘરના કલ્યાણની પ્રતીક છે. જન્માષ્ટમીની રાત્રે ઉપવાસ રાખનારા ભક્તો સવારથી જ ભગવાનના જન્મોત્સવની તૈયારી કરે છે. પૂજા પહેલાં થોડા સમય પહેલાં સાબુત ધનિયાને હળવો શેકીને બારીક પીસી લો અને તેમાં દેશી ઘી, મિશ્રી કે ખાંડ મેળવી પંજીરી તૈયાર કરો. આ પંજીરીને પિત્તળ કે ચાંદીની થાળીમાં સજાવી શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ સમક્ષ રાખો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા હરે કૃષ્ણ 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 હરે હરેનો જાપ કરતા તેને અર્પણ કરો. શાસ્ત્રો અનુસાર જ્યારે આ દિવસે ભગવાનને ધનિયાની પંજીરીનો ભોગ લગાવવામાં આવે છે ત્યારે ઘરમાં અન્નધનની ક્યાંય કમી નથી રહેતી અને જીવનમાં ધીમે ધીમે ઋણ, દરિદ્રતા અને અડચણો દૂર થવા લાગે છે. પૂજા પછી આ પંજીરીને ઘરના તમામ સભ્યોમાં પ્રસાદ તરીકે વહેંચો
અને થોડો ભાગ ઘરના અનાજ રાખવાના સ્થાને પણ રાખો, જેથી લક્ષ્મીનો કાયમી વાસ થાય. કેટલાક ગામડાઓમાં એવી પરંપરા છે કે આ પંજીરીનો થોડો ભાગ બીજા દિવસે સવારે પક્ષીઓ અને ગાયોને પણ ખવડાવવામાં આવે છે, જેથી પુણ્ય વધે છે અને ઘરમાં શુભ ઊર્જાનો સંચાર થાય છે. ધનિયાની પંજીરીનો આ ઉપાય એટલે પ્રભાવશાળી માનવામાં આવે છે કારણ કે તે પૃથ્વી અને અગ્નિ તત્વના સંયોગથી તૈયાર થાય છે અને જ્યારે તેને જન્માષ્ટમી જેવી દિવ્ય રાત્રિએ અર્પણ કરવામાં આવે છે ત્યારે તે એક શક્તિશાળી આશીર્વાદનું માધ્યમ બની જાય છે. આ ઉપરાંત આ દિવસે તમે પોતે પણ તુલસીમાળા પહેરી શકો છો, કારણ કે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ તુલસીમાળા પહેરે છે તે ભગવાન શ્રીકૃષ્ણને અત્યંત પ્રિય થઈ જાય છે. પીળી હળદર. પીળી હળદરની કિંમત ભલે થોડા સિક્કાઓ જેટલી હોય, પરંતુ તેની અસર અપાર છે. સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે હળદરનો રંગ અને તેજ ભગવાન વિષ્ણુના આભામંડળનું પ્રતીક છે. જન્માષ્ટમીની રાત્રે એક નાનો હળદરનો ટુકડો કે પાવડર પૂજાઘરમાં રાખીને ઓમ હ્વીં શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અને બીજા દિવસે સવારે તેને ઘરના ચારે ખૂણામાં છાંટી દો. માન્યતા છે કે આથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને લક્ષ્મીનો વાસ વધે છે. પંચમેવા. પંચમેવા ખજૂર, કાજુ, બદામ, પિસ્તા, નારિયેળમાંથી ફક્ત 5 રૂપિયાની ખજૂર પણ જન્માષ્ટમીએ વિશેષ મહત્વ ધરાવે છે. ગરુડ પુરાણમાં લખ્યું છે કે મીઠા ફળ અને મેવા ભગવાનને પ્રિય છે, કારણ કે તે સાત્વિકતા અને ઊર્જાનું પ્રતીક છે. રાત્રે ખજૂરનો ભોગ લગાવીને બીજા દિવસે પરિવારમાં વહેંચવાથી ઘરમાં પરસ્પર પ્રેમ અને આરોગ્ય બંને વધે છે. માટીનો દીવો. જન્માષ્ટમીની રાત્રે 5 રૂપિયામાં આવતો સામાન્ય માટીનો દીવો જો ઘીથી બાળવામાં આવે અને બાળગોપાલ પાસે રાખવામાં આવે તો તેને અખંડ જ્યોતિ કહેવામાં આવે છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં કહેવામાં આવ્યું છે કે અખંડ દીવો બાળવાથી ઘરમાં અંધકાર અને દુર્ભાગ્યનો નાશ થાય છે. દીવો બાળતી વખતે આ મંત્ર બોલો: દીપ જ્યોતિ પરમ બ્રહ્મ, દીપ જ્યોતિર્જનાર્દન, દીપેન હરતુ પાપમ, સંધ્યાદીપ નમોસ્તુતે. માન્યતા છે કે નંદલાલની કૃપાથી ઘરમાં હંમેશા પ્રકાશ રહે છે. મોરપિંચ. જન્માષ્ટમીના દિવસે મોરપિંચ લાવવું અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે તે સીધું ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપ અને તેમની લીલા સાથે જોડાયેલું છે. જ્યારે કૃષ્ણજી ગોવર્ધન પર્વત ઉઠાવે છે, રાસલીલા કરે છે કે ગ્વાલો સાથે રમે છે, ત્યારે દરેક વખતે તેમના મુકટમાં સુશોભિત મોરપિંચ દેખાય છે. આ માત્ર એક સજાવટની વસ્તુ નથી, પરંતુ ગહન આધ્યાત્મિક સંદેશનું પ્રતીક છે. શાસ્ત્રોમાં, ખાસ કરીને સ્કંદ પુરાણમાં, મોરપિંચને સૌભાગ્ય, નજરદોષ કી રક્ષણ, ગ્રહદોષ નિવારણ અને સમૃદ્ધિનું સૂચક ગણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે મોરપિંચમાં કુદરતી રીતે વિષહર શક્તિ હોય છે, તેથી તેને ઘરના મંદિરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાઓ પ્રવેશી શકતી નથી. જન્માષ્ટમીના દિવસે મોરપિંચ ઘરે લાવીને મંદિરમાં રાખો અને શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરો. પછી તેને ઘરના મુખ્ય દરવાજા પાસે કે પૂજા સ્થળે રાખો. આથી ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ બની રહે છે. સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે, મયુર પિશ્યમ મુકટે વિરાજત કૃષ્ણસ્ય લીલા પરિભાવ્યતી, દોષાન નિહતિ વ્યસનાની હતી, સુખમ પ્રદત્તે મયુરપક્ષમ. અર્થાત, શ્રીકૃષ્ણના મુકટમાં સુશોભિત મોરપિંચ તેમની લીલાઓની સ્મૃતિ આપે છે, દોષોનો નાશ કરે છે અને જીવનમાં સુખ આપે છે. બાંસુરી. બાંસુરી શ્રીકૃષ્ણનું સૌથી પ્રિય વાદ્ય છે. બાંસુરીની મધુર ધ્વનિમાં એવો જાદુ છે કે તે સાંભળતા જ ગોકુલની ગોપીઓ, ગ્વાલ બાળો, ગાયો અને પક્ષીઓ બધું છોડીને કૃષ્ણ પાસે ચાલ્યા જતા હતા. શાસ્ત્રોમાં બાંસુરીને પ્રેમ, શાંતિ અને ઈશ્વર પ્રત્યે પૂર્ણ સમર્પણનું પ્રતીક ગણાવવામાં આવ્યું છે. બાંસુરીનું ખોખલું સ્વરૂપ આપણને શીખવે છે કે જેમ તે પોતાને ખાલી કરીને મધુર ધ્વનિ બહાર લાવે છે, તેવી જ રીતે આપણે પણ આપણા અંદરના અહંકાર, ક્રોધ અને લોભનો ત્યાગ કરીને ઈશ્વરનો વાસ બનવું જોઈએ. ભાગવત મહાપુરાણમાં વર્ણન છે કે બાંસુરી ભગવાનના હોઠથી લાગીને માત્ર ધ્વનિ જ નથી બહાર લાવતી, પરંતુ તેમાં ભક્તિનો સંદેશ વહે છે. જન્માષ્ટમીના દિવસે બાંસુરી લાવીને ઘરના મંદિરમાં રાખવાથી પરિવારમાં પ્રેમ, સમન્વય અને શાંતિનું વાતાવરણ બને છે. જો ઘરમાં ઝઘડા કે પરસ્પર મતભેદો હોય તો બાંસુરીનું પૂજન કરીને રાખવાથી મનમાં મેળ અને સંબંધોમાં મધુરતા આવે છે. સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે, વેણુ નિનાદો મધુરઃ કષાયન હરત્યશેષાન હૃદયસ્થિતાન કૃષ્ણસ્ય વેણુઃ પ્રણયપ્રદાયની ગૃહે સુખે પુરતુ. અર્થાત, શ્રીકૃષ્ણની બાંસુરીનો મધુર નિનાદ હૃદયના તમામ કટુભાવોને દૂર કરે છે અને પ્રેમ પ્રદાન કરીને ઘરને સુખ સમૃદ્ધિથી ભરી દે છે. તેથી ભક્તો,
આ જન્માષ્ટમીએ ઘરે એક બાંસુરી લાવવાનું ભૂલશો નહીં. ગંગાજળ. જન્માષ્ટમીના દિવસે શુદ્ધ ગંગાજળની શીશી ઘરે લાવવી જોઈએ. વિષ્ણુ સ્મૃતિ કહે છે કે ગંગાજળથી અભિષેક કરવાથી જીવનના પાપ અને દોષ ધોવાઈ જાય છે. જન્માષ્ટમીની રાત્રે ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવવું એ એવું છે કે તેમને યમુનાજીની શીતલતાનો અનુભવ કરાવવો. કપૂર. કપૂર પણ આ દિવસે આવશ્યક છે. તેની સુગંધ અને જ્યોત પૂજાના વાતાવરણને દિવ્ય બનાવે છે. કપૂર બાળીને ભગવાનની આરતી કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. મખાના. મખાના પણ શ્રીકૃષ્ણના ભોગમાં વિશેષ સ્થાન ધરાવે છે. પદ્મપુરાણમાં તેને સાત્વિક અને આરોગ્યદાયક આહાર ગણવામાં આવે છે. 1 રૂપિયાથી ઓછી કિંમતના મખાનાને ગંગાજળથી ધોઈને ભોગમાં રાખો અને બીજા દિવસે બધામાં વહેંચી દો, જેથી આરોગ્ય અને સમૃદ્ધિ બંનેનો લાભ મળે. ગુલાલ કે અબીર. ગુલાલ કે અબીર ભગવાનના શૃંગારમાં રંગ અને આનંદ ઉમેરે છે. કાન્હાને રંગો સાથે રમવું પસંદ છે અને ગુલાલનો લાલ ગુલાબી રંગ પ્રેમ અને ઉત્સાહનું પ્રતીક છે. પૂજાની ઘંટડી. જન્માષ્ટમીના દિવસે પૂજાની ઘંટડી લાવવી પણ શુભ છે. નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઘંટડીની ધ્વનિથી વાતાવરણમાં પવિત્ર તરંગો ફેલાય છે અને નકારાત્મક ઊર્જા ભાગી જાય છે. જન્માષ્ટમીની રાત્રે ભગવાનની આરતી કરતી વખતે આ ઘંટડી વગાડવું એ બ્રજની ગલીઓમાં ઉત્સવની ગૂંજને ફરીથી જીવંત કરવા જેવું છે. ઝૂલો. જન્માષ્ટમીના દિવસે ઝૂલો લાવવો પણ અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. ભાગવત મહાપુરાણ અને હરિવંશ પુરાણમાં વર્ણન છે કે જ્યારે નંદબાબાના આંગણમાં પહેલીવાર કાન્હાનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે આખું ગોકુળ હર્ષની લહેરથી ભરાઈ ગયું. યશોદા મૈયાએ પોતાના નાના લાલને સોના ચાંદીના ઝૂલામાં સજાવીને બેસાડ્યા. ચારે બાજુ દીવાઓની રોશની, મૃદંગ અને બાંસુરીની મધુર ધૂન અને ગોપીઓના ભજનોથી આંગણ ગુંજી ઉઠ્યું. તે ઝૂલો માત્ર એક પારણું ન હતું, પરંતુ ઈશ્વરના આગમન પર સૃષ્ટિમાં ભરાતા આનંદ અને ઉલ્લાસનું પ્રતીક હતું. ઝૂલો લાવવાનું પહેલું મહત્વ એ છે કે તે ભગવાનના જન્મની યાદ અપાવે છે. જ્યારે આપણે બાળકૃષ્ણને ઝૂલામાં બેસાડીને હળવેથી ઝૂલાવીએ છીએ ત્યારે તે આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે વાત્સલ્ય, માતૃત્વ કે પિતૃત્વનો ભાવ જગાડે છે. ભક્તિનું આ સ્વરૂપ શાસ્ત્રોમાં વાત્સલ્ય ભાવ ભક્તિ કહેવાય છે, જેમાં ભક્ત પોતાને ભગવાનનો પાલક માનીને તેમના પ્રત્યે એટલો જ પ્રેમ કરે છે જેટલો માતા પોતાના શિશુ પ્રત્યે કરે છે. બીજું, ઝૂલો સંસારના ચક્રનું પ્રતીક છે. જેમ ઝૂલો આગળ પાછળ ચાલે છે તેવી જ રીતે જીવન સુખ-દુઃખ, દિવસ-રાત, મિલન અને વિરહની વચ્ચે ઝૂલતું રહે છે. જ્યારે આપણે કૃષ્ણને આ ઝૂલામાં ઝૂલાવીએ છીએ ત્યારે આ સંદેશ મળે છે કે જીવનના આ ચક્રમાં ફક્ત ભગવાન જ સ્થિર છે, બાકી બધું ગતિમાં છે, પરિવર્તનશીલ છે. આ ધ્યાન આપણને વૈરાગ્ય અને શરણાગતિ તરફ લઈ જાય છે. ત્રીજું, ઝૂલો લાવવું અને તેને સજાવવું એ પોતે જ એક પૂજા છે. ઝૂલો લાવીને તેને સજાવવું એ પોતે જ એક પૂજા છે અને પોતાના હૃદયના ભાવોને ઈશ્વરને અર્પણ કરવાની એક રીત છે. જ્યારે આપણે મંદિરમાં કે ઘરના કોઈ ખોળામાં ઝૂલાને સજાવીએ છીએ ત્યારે મનમાં ભક્તિભાવ ઉભરાઈ આવે છે. ઝૂલો માત્ર એક વસ્તુ ન રહી, પરંતુ ઈશ્વર સાથેના પ્રેમના સંબંધનું પ્રતીક બની જાય છે. અને જ્યારે આપણે એમાં બાળકૃષ્ણને બેસાડીએ છીએ ત્યારે આપણને લાગે છે કે સાક્ષાત કૃષ્ણ જ આપણા ઘરે પધાર્યા છે અને આપણે તેમની સેવા કરી રહ્યા છીએ. આ ભાવના આપણને ભગવાનની નજીક લઈ જાય છે અને આપણા જીવનમાં આનંદ અને શાંતિ ભરી દે છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં લખ્યું છે કે જન્માષ્ટમીએ ઝૂલાને ફૂલો, તોરણો અને વસ્ત્રોથી સજાવવું અને તેમાં બાળકૃષ્ણને મૂર્તિ રાખવી એ ઘરમાં સૌભાગ્ય, શાંતિ અને સમૃદ્ધિનું આહ્વાન કરે છે. ફૂલો પવિત્રતાનું, તોરણ મંગળનું અને વસ્ત્ર સંપન્નતાનું પ્રતીક છે. જ્યારે આપણે આ બધાથી ઝૂલાને સજાવીએ છીએ ત્યારે આપણે ભગવાનને આપણું સર્વશ્રેષ્ઠ અર્પણ કરીએ છીએ. ચોથું, ઝૂલો ઝૂલાવવો એ ભક્ત અને ભગવાન વચ્ચેનો નિજી સંવાદ પણ છે. જ્યારે આપણે આપણા હાથથી ભગવાનને ઝૂલાવીએ છીએ ત્યારે આ માત્ર પૂજાની ક્રિયા નથી, પરંતુ આત્માની પુકાર છે. આવો પ્રભુ, મારા હૃદયમાં રમો, મારા જીવનમાં આનંદ ભરી દો. આ જ કારણે વૃંદાવન, નંદગાંવ અને મથુરામાં જન્માષ્ટમીની રાત્રે દરેક મંદિરમાં ઝૂલન ઉત્સવ થાય છે, જ્યાં ભક્તો વારાફરતી ભગવાનને ઝૂલાવે છે અને તેમની બાલ્યકાળની મધુર લીલાઓમાં ભાગીદાર બને છે. જન્માષ્ટમીના દિવસે ન કરવા જેવી ભૂલો. જન્માષ્ટમીની રાત એક સામાન્ય રાત નથી.
આ તે ક્ષણ છે જ્યારે આખું બ્રજ, આખું ભારત અને વિશ્વભરના ભક્તો એકસાથે પોતાના ઘરોને નંદભવનમાં બદલી દે છે. દરેક ઘરમાં દીવા પ્રગટે છે, ભજનો ગૂંજે છે અને હવામાં માખણ મિશ્રીની મધુરતા ભળી જાય છે. આ માત્ર ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ નથી, પરંતુ એક આત્મિક પુનર્જન્મનો દિવસ છે. આ દિવસનું મહત્વ શાસ્ત્રોમાં વારંવાર આવે છે. ભાગવત મહાપુરાણથી લઈને હરિવંશ પુરાણ સુધી દરેક જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે કે આ દિવસે કરેલું પુણ્ય અનંત ગણું વધી જાય છે. પરંતુ સાથે જ આ પણ સાચું છે કે આ દિવસની પવિત્રતા જાળવવા માટે કેટલીક ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ, કારણ કે આ ભૂલો ભગવાનની કૃપાને ઘટાડી દે છે. 1. મન, વાણી અને શરીરની અશુદ્ધિ. શાસ્ત્રોમાં ખાસ કરીને ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે જો વ્રતના દિવસે તમારું મન ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ કે કપટથી ભરેલું હોય તો તમારી પૂજા શરૂઆતથી અધૂરી રહે છે. જન્માષ્ટમીના દિવસે ક્રોધ કરવો, કટુ વચનો બોલવું કે જૂઠું બોલવું એ એવું છે કે તમે યશોદા મૈયાના આંગણમાં ઊભા રહીને ઊંચા અવાજે ઝઘડો કરો જ્યારે અંદર ભગવાનનો જન્મ થઈ રહ્યો હોય. આ દિવસ આત્મસંયમનો દિવસ છે, જેમાં તમે માત્ર શરીરનું જ નહીં પરંતુ વિચારો અને શબ્દોનું પણ વ્રત રાખો. જ્યારે તમે તમારા અંદરનું વાતાવરણ સાફ રાખો ત્યારે જ તમારા ઘરનું વાતાવરણ દિવ્ય બને છે. 2. તામસિક આહાર અથવા ખોટી રીતે વ્રત તોડવું. પદ્મપુરાણમાં લખ્યું છે કે જન્માષ્ટમીના વ્રતમાં ડુંગળી, લસણ, માંસ, દારૂ કે અનાજનું સેવન નિષેધ છે. માત્ર સાત્વિક અને ફળાહારી આહાર જ આ દિવસે યોગ્ય છે. ઘણા લોકો માને છે કે વ્રતનો અર્થ એટલે બપોર સુધી ભૂખ્યા રહેવું અને પછી જે ઈચ્છે તે ખાઈ લેવું. પરંતુ આવું કરવું એ વ્રતની આત્માને તોડી નાખે છે. ફળ, દૂધ, માખણ, મિશ્રી, મખાના અને સાત્વિક મીઠાઈ આ દિવસનો ભોગ અને ભોજન બંને છે. આ માત્ર શરીરને હળવું રાખવા માટે જ નહીં, પરંતુ મનને ભક્તિમાં સ્થિર રાખવા માટે જરૂરી છે.